Standard 10, English, Unit 1, Part 4, Palakkad Public Library. Friends, we know that library is the place from where people borrow books to read and return them after reading. તો પલક્કડ પબ્લિક લાઇબ્રેરી પણ આવી જ એક લાઇબ્રેરી છે. તો એમાં એવી કઈ ખાસિયત છે કે તેના કારણે એ ફેમસ થઈ છે અને તેનો સમાવેશ આપણા અભ્યાસક્રમમાં કરવામાં આવ્યો છે. તો લેટ્સ સી Palakkad Public Library. In Kerala, the Palakkad District Public Library has been set up and running since September 2013. It is a fine modern library, a center for information, knowledge, wisdom, cultural activities, research, and reference. But it has recently been in the news for different reasons. A third of its 1,000 members are women. These women, supported by the shared space the library offered them, launched a women's unit in February 2014. The unit got together to discuss methods of empowering women. So this Palakkad District Public Library has been set up and running since September 2013. 2013 થી આ લાઇબ્રેરી કાર્યરત છે કેરાલામાં આવેલી. It is a fine modern library. સરસ મોડર્ન એકદમ અર્વાચીન લાઇબ્રેરી છે ને સેન્ટર ફોર ઇન્ફોર્મેશન. આપણે જાણીએ છીએ કે લાઇબ્રેરીમાંથી આપણને વિવિધ પ્રકારના પુસ્તકોમાંથી માહિતી મળે. સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, જ્ઞાન, વિઝડમ, વિદ્વત્તા, કલ્ચરલ એક્ટિવિટીઝ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રિસર્ચ, સંશોધન અને રેફરન્સ, સંદર્ભ ગ્રંથો, આ બધું જ આપણને લાઇબ્રેરીમાંથી મળી રહે છે. But it has recently been in the news for different reasons. Recently means nowadays, તાજેતરમાં, કે આ લાઇબ્રેરી છે એ ન્યૂઝમાં છે. કયા કારણોસર જોઈએ? A third of its 1,000 members are women. A third part of 1,000 members, આખી લાઇબ્રેરીમાં 1,000 મેમ્બર્સ છે એમાંથી ત્રીજો ભાગ, તો ઓલમોસ્ટ આપણે જાણીએ કે 330 or 335, 333, 335 જેટલી સ્ત્રીઓ હોઈ શકે એમાં. These women, supported by the shared space the library offered them, launched a women's unit in February 2014. કે આ સ્ત્રીઓએ જે મેમ્બર્સ છે તેમણે ગ્રંથાલયે જે એમને જગ્યા આપી છે એમની સહાયથી એમણે વિમેન્સ યુનિટ સ્ત્રીઓ માટે એક યુનિટ લોન્ચ કર્યો ફેબ્રુઆરી 2014માં. The unit got together to discuss methods of empowering women. To empower means સશક્તિકરણ કર્યું અને સ્ત્રીઓના સશક્તિકરણ માટે તેમણે આ યુનિટની સ્થાપના કરી. The library opened its halls for film screening, workshops in home economics or gardening, childcare or the arts, and for women to get help in managing family conflicts, legal disputes, and professional problems. તો આપણે જોઈએ છે કે લાઇબ્રેરી એવી જગ્યા છે કે જ્યાં ફક્ત પુસ્તકો આપણે લઈ લઈએ અથવા ત્યાં બેસીને વાંચીએ, વંચાઈ જાય તો પાછા આપી દેતા હોય છે. એના બદલે આ લાઇબ્રેરીમાં આવતી સ્ત્રીઓએ એવા યુનિટની રચના કરી કે જેમાં અહીં આવનાર જે બહેનો હતી તેમના જીવનમાં કંઈક વધારે એ લોકો ઉમેરી શકે
એમની દરરોજના રૂટીન કાર્ય કરતા અહીં એમને કંઈક વધારે એક્સપોઝર મળે એના માટે એમણે વિવિધ વર્કશોપનું આયોજન કર્યું. અને આ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, કે એમાં ક્યારેક એમને ફિલ્મ બતાવવામાં આવતી હતી, કે સોશિયલ ફિલ્મ્સ હોય, કોઈ ઉપદેશાત્મક ફિલ્મ હોય. વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ, આર્થિક વ્યવસ્થા માટે, હોમ મેનેજમેન્ટ માટે એના નું આયોજન કરવામાં આવ્યું. ગાર્ડનિંગ, કિચન ગાર્ડનિંગ હોય, કે જેમની પાસે જગ્યા હોય તો બાગકામ કઈ રીતે કરવું, કયા પ્લાન્ટ્સ રાખવા જોઈએ. ચાઇલ્ડ કેર, બાળ ઉછેર ઓર આર્ટ્સ, અને વિવિધ કલાઓ માટેના વર્કશોપ્સ આનું આયોજન કરવામાં આવ્યું. એન્ડ ફોર વિમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ્સ. ફેમિલી કન્ફ્લિક્ટ્સ એટલે સંઘર્ષ, ઝઘડાઓ. ઘરમાં કોઈક આવો ઝઘડો હોય તો એવી સ્ત્રીને કઈ રીતે હેલ્પ કરવી, કઈ રીતે એને મેનેજ કરવું, તો એની એને સલાહ માટે અહીં વ્યવસ્થા કરવામાં આવી. લીગલ ડિસ્પ્યુટ્સ કોઈ તકરાર હોય તો એને કાયદાકીય સલાહ પણ આપવામાં આવી. લીગલ એટલે કાયદાકીય. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, પ્રોફેશનલ એટલે વ્યાવસાયિક પ્રશ્નો, કે કોઈક સ્ત્રી કોઈક બિઝનેસ કરતી હોય, જોબ કરતા હોય, તેમને કોઈક પ્રોફેશનલ પ્રશ્નો હોય તો એના નિરાકરણ માટે પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી. એટલે ફક્ત વાંચવાના, લાઇબ્રેરી એવું સ્થળ છે કે જ્યાં આપણે વાંચવા જઈએ છીએ, તેના બદલે સ્ત્રીઓ જે રોજબરોજની સમસ્યાઓને ફેસ કરતી હોય છે, તો આ બધા પ્રશ્નોના સમસ્યાઓનું પણ અહીં નિરાકરણ થાય એના માટે વ્યવસ્થા કરવામાં આવી. The secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge a unity. The secretary of the library pointed out, નિર્દેશ કરે છે કે થ્રુ રીડિંગ, આજે આપણે જોઈએ છીએ કે વાંચન સાવ ઓછું થઈ ગયું છે, અને તેમાં પણ લાઇબ્રેરીમાં જઈને વાંચન કરવું એ તો સાવ જ ઓછું થઈ ગયું. અને આટલી સ્ત્રીઓ જ્યારે લાઇબ્રેરીમાં જઈને વાંચતી હોય તો એમના માટે કંઈક કરવું જોઈએ, એના માટે આની સ્થાપના કરવામાં આવી. કે સ્ત્રીઓ પોતાની સ્ટ્રેન્થ, તાકાત અને એમને રિયલાઇઝ થાય છે, એટલે પોતાનામાં કેટલી તાકાત છે એનો ખ્યાલ આવે. અને ફોર્જ અ યુનિટી. ફોર્જ મીન્સ ટુ મેક સમથિંગ સ્ટ્રોંગ, એટલે મજબૂત એકતા સ્થાપી શકે એના માટે આની સ્થાપના કરવામાં આવી. It was noted that the lending libraries of earlier times were disappearing, and the present rural reading rooms were too often full of only male readers. It was noted that, કે ધ્યાનમાં આવ્યું કે the lending libraries of earlier times, કે જે બુક લઈ આવીએ આપણે ઘરે વાંચીએ આપીએ, they were disappearing, કે આ અદ્રશ્ય થઈ રહી છે, લોકોનું વાંચન બી ઓછું થઈ રહ્યું છે. અને આજે જોઈએ એટલી માહિતી આપણને ઘર બેઠા ફોનમાં મળી રહે છે. તો આજે આ વ્યવસ્થા, આ જે જૂના પ્રકારની લાઇબ્રેરીઓ હતી એ હવે અદ્રશ્ય થવા માંડી. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ, આ ગ્રામ્યમાં જે પ્રેઝન્ટ રૂરલ ગામડાઓમાં જે વાંચનના રૂમ છે, they were full of only male readers, જે પુરુષોની સંખ્યા, વધારે પુરુષોથી ભરેલા હતા આ રૂમ. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. So the unit discussed, આ યુનિટે ચર્ચા કરી કે if the once well-read women of Kerala, કે જો ભણેલી ગણેલી સ્ત્રી continue to squander. To squander means to waste time in his useless activities or useless things. ટીવીની સામે useless પ્રોગ્રામ જોવાના, તો એના કલાકો આવા ટીવીના પેલા એકદમ
યુઝલેસ શોઝ આવે છે, સિરિયલ્સ આવે છે, એ જોવામાં જો એ પોતાના સમય બગાડશે તો ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ, એ ધીરે ધીરે એવું વાતાવરણ ઊભું કરશે કે એના કારણે સ્ત્રીઓ, વિમેન આર અફ્રેડ ઓફ મીન્સ નાથી ડરી જવું, ટુ ગો આફ્ટર ડાર્ક, કે રાત્રે અંધારા થયા પછી બહાર જવાનું પણ એ ટાળશે. સો the unit has formulated plans and on opening separate reading rooms for women. So the unit has formulated, made, formed, કે આ યુનિટે સ્ત્રીઓ માટે અલગ રીડિંગ રૂમની સ્થાપના કરી. Palakad's district library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops, and reading rooms. And then there are the books which will provide the women the strength they need to make good use of these opportunities. So it stands tall as a beacon. Beacon એટલે મશાલ. કે આજે આ લાઇબ્રેરી એક મશાલની જેમ ઊભી છે ટુ એન્કરેજ વિમેન્સ એમ્પાવરમેન્ટ, કે સ્ત્રીઓને પોતાના સશક્તિને એનું પ્રોત્સાહન આપવા માટે. અને પ્રોત્સાહન કઈ રીતે આપે છે? થ્રુ ક્લાસીસ, વર્ગો ચલાવીને, ક્લબ્સ દ્વારા, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. તો આ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા એ સ્ત્રીઓને સશક્તિકરણ માટે પ્રોત્સાહિત કરે છે. એન્ડ ધેન there are the books which will provide the woman the strength. અને ત્યાં એવી બુક્સ પણ પૂરી પાડવામાં આવી છે કે જે સ્ત્રીઓને સ્ટ્રેન્થ, શક્તિ આપે. they need to make good use of these opportunities. અને એમને જે કોઈ આ તક મળી છે એનો એ સારો યુઝ કરી શકે એના માટે એને પ્રેરણા આપવા માટે બુક્સ તો આપવામાં આવી જ છે. તો આપણે જોઈએ કે શા માટે આ લાઇબ્રેરી ફેમસ થઈ, કે શા માટે આ લાઇબ્રેરી ન્યૂઝમાં છે. કારણ કે તેણે સ્ત્રી શક્તિકરણ માટેનું કેન્દ્ર બનીને સ્ત્રીઓને પ્રોત્સાહિત કરવાનું કરવામાં કર્યું છે, એટલા માટે તે ફેમસ છે અને તે યુનિક છે. So friends, now write down some short questions. Question number 1. When was the Palakkad Public Library set up? Number 2. 1,000 women are members of the library. True or false? 3. What does the library provide to its member? 4. The library was in a news because dash, complete the sentence. 5. Why did the unit get together? 6. How does the library help women? 7. The library has been arranging the workshops dash, complete the sentence. Number 8. What would women realize through reading? 9.
What was the problem? What was the problem of the present reading rooms? 10. What will create a fearful climate for women? What will create a fearful climate for women? 11. How does the library encourage women empowerment? 12. How will the books help women? તો ફ્રેન્ડ્સ યુનિટ 1 આપણું અહીં પૂરું થાય છે. નીચે જે ગ્લોસરી આપી છે એ તમારે ફરીથી એકવાર નોટમાં લખી લેવી અને શબ્દાર્થ તૈયાર કરી લેવા. હવે નેક્સ્ટ સેશનમાં આપણે જોઈશું વોકેબ્યુલરી અને બાકીની જે એક્સરસાઇઝ છે એના વિશે ડિસ્કસ કરીશું. ઓકે, થેન્ક યુ.